હે એમાં અત્યારે બેઠા બેઠા નાસ્તો કરે કાંઈ નહીં તો ગુવા ગાઈસ અત્યારે ક્લાસ ખાલી છે હમણાં બીજા લેક્ચરમાં જોજો શું થાય મેડમ છે બેઠા બેઠા ને આ ડોફાઓ ફેકલ્ટીની સામે નાસ્તો કરે જો શું કરે છે નાસ્તો બાતો રાત નહીં માર બેગમાં જાય લાવ નાખ દે એ રુદા हेलो 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 हाय તે ખબર ન પડી આ બધા હુંતા હે અને હું થયું અત્યારે હું જોયું ને ના ના જાગે જ છે બાપુ હું બાપુ તમે મને બીવરાઈ દીધા હમણાં ખાડો ખોદત ને મીઠું ઠેલી લેવા જાત કેવું નાનું નાનું બચ્ચું યાર જય શાંત છે બાપરે ના ના નાનું છોકરું ક્યાં બીવરાવું ભલે બેઠા માંગ્યું ખાવા દે ને આ જો એના કામકાજ ખાઈ લો લુ ડવ પાવ હા બીજો હે જાંબુડા કાકા એ જાનો ત્રાસ છે જ અમારી ત્યાં જેટલી હાલત હમણાં ટાઈટ થઈ છે મને ખબર નથી મેં છેલ્લો બ્લોગ કઈ તારીખે ઉતાર્યો હતો ક્યારે અપલોડ કરીશ તો અત્યારે છે ચલો ઉપરવાળા રૂમમાં આવી જાઓ કારણ કે મારા ખુદનો રૂમ મને ખબર નથી સપોઝ હું તમને વાત કરું તો હવે સૈયારા બની જોવું છે એનું કારણ છે કે બધા ગ્રુપમાં જોવા કે ટોકીઝમાં મારી પાસે એટલો ટાઈમ નથી એટલે હું મારું પીસી ચાલુ કરું સૈયારા ડાઉનલોડ કાલે ફોન કર્યો હતો અત્યારે રાત થઈ અત્યારે તો હું કે બહાર ચક્કર મારવા નીકળે એનું કારણ છે કે આખો દિવસ સવારે કોલેજમાં હતો પછી પીજીએ હોય અત્યારે બહાર અત્યારે સૌથી મારો બેસ્ટ બેનિફિટ શું છે ખબર મારો બેસ્ટ બેનિફિટ છે હા નકર હું હે ને પીજીની ગાડી 8989 હાંકું છું હોન્ડાની કઈ છે મને ખબર નહીં અમારા દોસ્તારનું 2-3 દિવસ એને ઉપાડી આવ્યો જો કે પીજીની ગાડી મારી જ છે પણ એ હે ને અત્યારે પીજીની ગાડી છે તો પીજીમાં જ ભલે રહી અત્યારે આ બેસ્ટ છે મારા માટે કારણ કે હે ને રફ એન્ડ ટફ ગમે એટલી સ્પીડમાં હોય ને એક હાથે કંટ્રોલ કરી શકું સિમ્પલ જો કે અત્યારે 30-35 તો ચાલે એવરેજ છે અમદાવાદમાં એટલી એવરેજ તો શું કે 30-35 કિલોમીટર પર આવર હાલે ઓકે ચલો તો મળીએ Shit.